મહિલા તબીબ સાથે દુષ્કર્મ મામલે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। સુરતમાં રેસિડેન્ટ તબીબની હડતાળ થતા દર્દીઓ પરેશાન થયા છે। ઓપીડીમાં સારવાર માટે આવેલા દર્દીઓને હાલાકી પડી રહી છે। 2 કલાકથી વધુ સમયથી દર્દીઓ લાઇનમાં લાગ્યા હતા। તમામ વિભાગના 1 અથવા 2 જ તબીબ જોવા મળ્યા હતા। રેસિડેન્ટ તબીબ ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કલકત્તાની ઘટનાને લઈને રેસિડેન્ટ તબીબો જે હડતાલ ઉપર ઉતર્યા છે તેને લઈને સીધી અસર અહીંયા ઓપીડીમાં જોવા મળી રહી છે। સામાન્યતઃ ઓપીડી એ રેસિડેન્ટ તબીબો ચલાવતા હોય છે અને સિનિયરો તેને માર્ગદર્શન આપતા હોય છે, પરંતુ આજે જે રીતે ભીડ અહીંયા જોવા મળી રહી છે એને કારણે જોવા મળી રહી છે। અને અત્યારે વાત કરીએ તો ઓપીડીની અંદર એકમાત્ર સિનિયર તબીબ જે હોય એ જ અત્યારે દર્દીઓને તપાસી રહ્યા છે। રેસિડેન્ટ એક પણ તબીબ અહીંયા છે નહીં। એનો પરિણામે અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા દેખાઈ રહ્યા છે અને ભીડ પણ જોવા મળી રહી છે। આમ તો આવા દ્રશ્યો સુરત સિવિલ હોસ્પિટલમાં કાયમ જોવા મળતા હોય છે, પરંતુ એ ઘડી બે ઘડી જ જોવા મળતા હોય છે। આ રેસિડેન્ટ તબીબોની જે હડતાલ છે એને પરિણામે ખૂબ લાંબા સમય સુધી લોકોને અહીંયા ઊભું રહેવું પડી રહ્યું છે। કેટલાક દર્દીઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ। कब से लाइन में खड़े हैं? कब से खड़े हैं? 2 टाइम से खड़े हैं। अभी जल्दी नंबर नहीं आ रहा है। नंबर नहीं आया, अभी लाइन में खड़े। आप कब से खड़े हैं? इन काका के पीछे हूँ। हाँ, कितना टाइम? जितना टाइम काका मेरा भैया मैं इधर 11:30 बजे आई हूँ इधर में। ચોક્કસ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવી રહ્યા છે અને તેમને સમયસર જલ્દીથી સારવાર નથી મળી રહી। ઓપીડી છે એટલે સ્વાભાવિક છે એ ઓપીડીને કારણે અહીંયા ભીડ પણ છે। બીજી બાજુ રેસિડેન્ટ તબીબો જે હડતાલ પર ઉતર્યા છે તેમનો દાવો છે કે તેમણે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે, પરંતુ વાસ્તવિકતા અહીંયા કંઈક જુદી જોવા મળી રહી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।